આપણે કેટલી વાર સાંભળ્યું છે લોકોને એમ કહેતા કે અરે મને તો થોડો ઓસીડી છે, જ્યારે એમને બસ બધી વસ્તુઓ ચોખ્ખી અને વ્યવસ્થિત ગમતી હોય. પણ શું ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર ખરેખર એટલું જ છે? ચાલો આજે આ માનસિક સ્થિતિ પાછળનું સાચું વિજ્ઞાન શું છે એને જરા ઊંડાણથી સમજીએ. અને જુઓ, આ કોઈ નાનીસૂની વાત નથી. આંકડા બતાવે છે કે દુનિયાની લગભગ 1 થી 2% વસ્તીને એમના જીવનમાં ક્યારેક ને ક્યારેક ઓસીડીની અસર થાય છે. એટલે કે આ એક એવી સ્થિતિ છે જે આપણા સમાજમાં લાખો લોકોના જીવનને સ્પર્શે છે. તો ચાલો આપણે પેલી સામાન્ય ગેરસમજોને બાજુ પર મૂકીએ. આ વિભાગમાં આપણે એ સમજીશું કે ઓસીડીની તબીબી વ્યાખ્યા શું છે. મતલબ કે ડોક્ટરો અને મનોવૈજ્ઞાનિકો આ સ્થિતિને ખરેખર કઈ રીતે જુએ છે. આ વ્યાખ્યામાં 2 શબ્દો સૌથી અગત્યના છે: ઓબ્સેશન્સ અને કમ્પલ્શન્સ. ઓબ્સેશન્સ એટલે એવા વિચારો જે આપણા મનમાં વારંવાર આવ્યા કરે છે, આપણી ઈચ્છા વગર, અને આપણને પરેશાન કરે છે. અને કમ્પલ્શન્સ એટલે એ પરેશાનીને ઓછી કરવા માટે આપણે જે ક્રિયાઓ વારંવાર કરીએ છીએ તે. આ બંને મળીને જ ઓસીડીનું ચક્કર બનાવે છે. ચાલો હવે આ બંને બાબતોને જરા વધુ ઊંડાણથી સમજીએ, કારણ કે ઓબ્સેશન્સ અને કમ્પલ્શન્સ વચ્ચેનો જે સંબંધ છે ને એને સમજવો ઓસીડીના અનુભવને સમજવા માટે બહુ જ જરૂરી છે. એકદમ સાદા શબ્દોમાં કહું તો ઓબ્સેશન્સ એટલે વિચારો અને કમ્પલ્શન્સ એટલે એ વિચારોના જવાબમાં થતી ક્રિયાઓ. એક મનમાં સમસ્યા ઊભી કરે છે અને બીજું એ સમસ્યાને હલ કરવાનો એક અતાર્કિક પ્રયાસ કરે છે. ઓબ્સેશન્સ કેવા હોય ખબર છે? જાણે મગજમાં કોઈ તૂટેલી રેકોર્ડ વાગ્યા જ કરતી હોય. આ કોઈ સામાન્ય ચિંતા નથી. આ એવા વિચારો છે જે મનમાં ઘૂસી જાય છે અને વ્યક્તિને બહુ જ હેરાન કરે છે. જેમ કે સતત એવો ડર લાગવો કે બધું જ ગંદુ છે, અથવા કોઈને નુકસાન પહોંચી જશે એવો ભય. અને આ ઓબ્સેશન્સના જવાબમાં આવે છે કમ્પલ્શન્સ. જો કોઈને જીવાણુઓનો ડર લાગે તો એ કદાચ વારંવાર હાથ ધોયા કરે. જો કોઈને કશું ખરાબ થવાનો ડર હોય તો એ વારંવાર તાળા અને સ્ટવ ચેક કર્યા કરે. આ ક્રિયાઓથી થોડીવાર માટે શાંતિ મળે છે, પણ લાંબા ગાળે એ ઓસીડીના ચક્રને વધુને વધુ મજબૂત બનાવે છે. અહીં જ સૌથી મોટો તફાવત છે. જો વ્યવસ્થિત રહેવું કે સ્વચ્છ રહેવું એ તો સારી આદતો છે, પણ જ્યારે આ વર્તન દિવસનો 1 કલાક કરતાં પણ વધુ સમય લેવા લાગે અને વ્યક્તિના કામ, ભણતર કે સંબંધો પર ખરાબ અસર કરવા લાગે, ત્યારે એ એક ક્લિનિકલ ઓસીડીનો સંકેત હોઈ શકે છે. તો સવાલ એ છે કે આવું થાય છે કેમ? શું આ ખાલી એક ખરાબ આદત છે? ના, વિજ્ઞાન કંઈક બીજું જ કહે છે. ચાલો જોઈએ કે આપણા મગજ અને જનીનોમાં એવું તો શું ચાલી રહ્યું છે જે ઓસીડીનું કારણ બને છે. આ વાત સમજવી ખૂબ જ જરૂરી છે. ઓસીડી કોઈની નબળાઈ કે ચારિત્ર્યની ખામી બિલકુલ નથી. એ એક વાસ્તવિક તબીબી સ્થિતિ છે જેનું મૂળ આપણા મગજની રચના અને એના કાર્યોમાં રહેલું છે. આ સમજણ જ કલંકને દૂર કરવામાં મદદ કરે છે. ઓસીડી કોઈ એક કારણથી નથી થતું. એ જટિલ છે. સંશોધન બતાવે છે કે મગજના અમુક ભાગો વધુ પડતા સક્રિય થઈ જાય છે. સાથે સાથે જો પરિવારમાં કોઈને ઓસીડી હોય તો જોખમ વધી જાય છે. અને ક્યારેક જીવનની કોઈ મોટી તણાવભરી ઘટના પણ આ સ્થિતિને શરૂ કરી શકે છે. અત્યાર સુધી આપણે સમસ્યાની વાત કરી, પણ હવે ચાલો ઉકેલ તરફ જઈએ. અને સારા સમાચાર એ છે કે ઓસીડીની ખૂબ જ અસરકારક સારવાર ઉપલબ્ધ છે. તો આ વિભાગમાં આપણે એ જ જોઈશું કે આ સ્થિતિનું સંચાલન કેવી રીતે થઈ શકે છે. સારવાર માટે મુખ્યત્વે 2 પદ્ધતિઓ શ્રેષ્ઠ પરિણામો આપે છે. પહેલી છે થેરાપી, અને એમાં પણ ખાસ કરીને ERP એટલે કે એક્સપોઝર એન્ડ રિસ્પોન્સ પ્રિવેન્શન. આમાં શું થાય? વ્યક્તિ ધીમે ધીમે પોતાના ડરનો સામનો કરવાનો શીખે છે, પણ પેલી કમ્પલ્સિવ ક્રિયા કર્યા વગર. આનાથી મગજને શીખવા મળે છે કે એ ડર અતાર્કિક છે અને ચિંતા આપોઆપ ઓછી થઈ જાય છે. બીજો રસ્તો છે દવાઓ, જે મગજમાં સેરોટોનિન જેવા કેમિકલ્સને સંતુલિત કરવામાં મદદ કરે છે. અને ઘણીવાર શ્રેષ્ઠ પરિણામો માટે આ બંનેનો સાથે ઉપયોગ કરવામાં આવે છે. અને આ સૌથી મહત્વની વાત છે, જે યાદ રાખવા જેવી છે. ભલે ઓસીડી એક લાંબી લડાઈ હોય, પણ એ એવી લડાઈ છે જેને જીતી શકાય છે. યોગ્ય સારવાર અને સપોર્ટથી લોકો પોતાના લક્ષણો પર કાબૂ મેળવી શકે છે અને એકદમ ભરપૂર અને સંતોષકારક જીવન જીવી શકે છે. તો આ બધી ચર્ચાને અંતે એક સવાલ વિચારવા જેવો છે.
જો આપણે બધા ઓસીડીને ખાલી એક મજાકનો વિષય ન ગણતા પણ એક વાસ્તવિક મગજ આધારિત સ્થિતિ તરીકે સમજીએ તો શું આપણે એવા લોકો માટે વધુ સહાનુભૂતિ અને મદદરૂપ વાતાવરણ નહીં બનાવી શકીએ જેઓ આની સાથે રોજ સંઘર્ષ કરી રહ્યા છે?